તમે ઘણા બધા ફ્લેવરની મેગી તો ખાધી જ હશે. આપણે પાણીમાં તો મેગી બનાવતા જ હોઈએ છીએ. તો શું તમે દૂધમાં બનાવી છે? વેરી ટેસ્ટી મિલ્કી અને ચીઝી મેગી. તો ચલો રેસીપી પણ જોઈ લઈએ અને બનાવવાની પણ શરૂઆત કરી દઈએ. તો આપણે એક પેન લઈ લઈશું. એમાં 3 કપ આપણે દૂધ એડ કરશું. સાથે જ આપણે એક બોઇલ લઈ લઈશું. તો આપણા દૂધનો બોઇલ આવી રહ્યો છે. તો આ સમયે જ આપણે જે 3 નાના મેગીના પેકેટ આવે છે એ લીધા છે, જે મેં બ્રેક કરી વચ્ચેથી અને એડ કર્યા છે. ત્રણેયને એડ કરી દઈશું અને ચડવા દઈશું. સાથે હવે આપણે મસાલો પણ કરી લઈશું એમાં ચડે એટલે. તો તમે જોઈ શકો સરસ એવો ઉભરો આવી ગયો છે. હવે મસાલો કરી દઈશું. 1 ટીસ્પૂન આપણે ચીલી ફ્લેક્સ લીધું છે, 1 ટીસ્પૂન ઓરેગાનો અને સાથે 3 સેશે જે મેગીના આવે છે મસાલાના એ એડ કરી દઈશું. આ ઓછા મસાલામાં પણ બહુ જ ટેસ્ટી બને છે. તો હવે આપણે એમાં હાફ કપ ચીઝ એડ કરી દઈશું. પ્રોસેસ ચીઝ લીધી છે ગ્રેટ કરીને. હવે આપણે બધું જ મિક્સ કરી અને એક બોઇલ આવવા દઈશું. આમાં ઓલરેડી સોલ્ટ હોય જ છે, પણ આપણે ટેસ્ટ મુજબ સોલ્ટ એડ કરશું અને સાથે સર્વ બી કરી દઈશું મિક્સ કરીને. તો આપણી ચીઝ મેલ્ટ થઈને સોસ બી ઘટ થઈ ગયો છે. તો ચલો હવે સર્વ કરી દઈએ મેગી. તો રેડી છે સર્વ થઈને, જેને મેં ઓરેગાનોથી ગાર્નિશ કર્યું છે. આઈ વિશ તમને મારી આ રેસીપી ગમી હશે. જો ગમી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવા નહીં ભૂલતા. બસ આવીને આવી જ ક્વિક એન્ડ ઇઝી રેસીપી સાથે આપણે ફરીથી મળતા રહીશું. ટિલ દેન બાય, ટેક કેર.